નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ હિત નોલેજની અંદર. મિત્રો, આજનો 3 જાન્યુઆરી આજની તારીખ જે છે એ આપણા દેશના મહાન મહિલા સમાજ સુધારક કવિત્રી એવા સાવિત્રીબાઈ ફૂલેને યાદ કરવાનો દિવસ છે. કારણ કે આજના દિવસે એમની જન્મતિથિ 3 જાન્યુઆરીના દિવસે તો એમના જીવન અને એમના કાર્યો વિશે ટૂંકમાં વિડીયો જોઈએ. અને આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક, શેર અને નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને સાથે સાથે બીજો પણ એક સ્પેશિયલ દિવસ છે જેનો વિડીયો આના પછી હું અપલોડ કરીશ. સાવિત્રીબાઈ ફૂલેનો જન્મદિવસ, સાવિત્રીબાઈ ફૂલેની જન્મતિથિ. તો એમના જીવન વિશે અને એમના કાર્યો વિશે ટૂંકમાં જાણીએ તો સાવિત્રીબાઈ ફૂલેનો જન્મદિવસ 1831 3 જાન્યુઆરી એ ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા અને સામાજિક સુધારક સાવિત્રીબાઈ ફૂલેનો જન્મદિવસ છે. તેઓએ શિક્ષણ અને મહિલા અધિકાર માટે નોંધપાત્ર કામ કર્યું છે. રાષ્ટ્રીય મિશનરી દિવસ તરીકે પણ 3 જાન્યુઆરી ઓળખાય છે, કારણ કે સાવિત્રીબાઈ ફૂલેની સ્મૃતિમાં મહિલાઓના શિક્ષણ અને હકોની ઉજવણી માટે આ દિવસ ખૂબ મહત્વનો ગણાય છે. પ્રારંભિક જીવન વિશે વાત કરીએ તો જન્મ 3 જાન્યુઆરી 1831 નાયગાંવ, મહારાષ્ટ્રમાં. પરિણય તો 1840માં 9 વર્ષની ઉંમરે તેમના લગ્ન 13 વર્ષના જ્યોતિબા ફૂલે સાથે થયા. શિક્ષણ અને કારકિર્દી. જ્યોતિબા ફૂલેએ સાવિત્રીબાઈને અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે શિક્ષણ મેળવ્યા બાદ મહિલાઓ માટે શિક્ષણ કાર્ય શરૂ કર્યું. 1848માં પુણેમાં પ્રથમ સ્કૂલ સ્થાપી, જે ખાસ કરીને સ્ત્રીઓ માટે હતી. સામાજિક સુધારણાના એમના કાર્યો જોઈ લઈએ તો તેમણે દલિત અને શોષિત વર્ગના બાળકો માટે શિક્ષણને પ્રાથમિકતા આપી. વિધવા પુનર્વિવાહ માટે તેમણે અને જ્યોતિબા ફૂલે મોટી ચળવળ શરૂ કરી. સાવિત્રીબાઈએ વિધવાઓ અને અનાથ બાળકો માટે આશ્રમ શરૂ કર્યો. બાળકો માટે બાળ હત્યા પ્રતિબંધક ગૃહ શરૂ કરાયું. 1897માં મહામારી વખતે તેમણે દર્દીઓને મદદ કરતા પોતાનો જીવ ગુમાવ્યો. તો દેશના આવા મહાન મહિલા સાવિત્રીબાઈના ચરણોમાં કોટી કોટી વંદન. ભારત માતા કી જય.